રાધનપુર તાલુકાના મોટી પીપળી પાસે લક્ઝરી બસ અને પિકઅપ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો। નેશનલ હાઈવે 27 પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। પિકઅપ ડાલાને પાછળથી લક્ઝરી બસે ટક્કર મારતા અકસ્માત સર્જાયો। રાધનપુર વારાહી હાઈવે પરની ઘટના। મોટી પીપળી નજીક લક્ઝરી બસ ડ્રાઈવર નશાની હાલતમાં હોય સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા આગળ જઈ રહેલ પિકઅપ ગાડીને ટક્કર મારતા આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। લક્ઝરી બસની ટક્કર વાગતા પિકઅપ ગાડી પલટી ખાઈ રોડની નીચે ઉતરી હતી તો આ અકસ્માતમાં સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ નશાની હાલતમાં લક્ઝરી બસનો ડ્રાઈવર જણાઈ આવ્યો હોવાની લોકમુખે ચર્ચા જોવા મળી હતી। ત્યારે ચોક્કસપણે આવા ડ્રાઈવરો પર રોક ક્યારે લગાવવામાં આવશે તેવા અનેક સવાલો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે। આ ઘટનામાં વાહન ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી, પરંતુ ઘટના બાદ ખાનગી લક્ઝરી ડ્રાઈવર નશાની હાલતમાં હોય નાસી છૂટ્યો હતો। સદનસીબે જોકે લક્ઝરી બસમાં કોઈ મુસાફરો સવાર નહોતા, જેને લઈને રાહતના સમાચાર સામે આવ્યા હતા, પરંતુ નશાની હાલતમાં લક્ઝરી બસનો ડ્રાઈવર ચોક્કસ જણાઈ આવ્યો હતો। ત્યારે આવા સમયે જો બસમાં મુસાફરો સવાર હોત અને કોઈ મોટી દુર્ઘટના બની હોત તો જવાબદાર કોણ રહેતું વગેરે સવાલો પણ લોકોના મુખે ચર્ચાઈ રહ્યા છે। રિપોર્ટ અનિલ રામાનુજ સાથે સંજીવ રાજપૂત, TV9 ગુજરાત, રાધનપુર। જોતા રહો TV9 ગુજરાત, નિર્ભય, નિષ્પક્ષ, નિરંતર।